આજે આપણે ભાગાકાર વિશે જોઈશું, જેમાં 2 અંકના 1 અંકના ભાગાકાર જોઈ ગયા. હવે આપણે 3 અંકના ભાગાકાર કઈ રીતે કરવા આજે આપણે જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલી સંખ્યા છે 216/6. 216/6, જેમાં 216 એ અંદરના ભાગમાં આવે અને 6 બહારના ભાગમાં આવે. તો 216માં આપણે ભાગ ચલાવતી વખતે આપણે સૌપ્રથમ શું જોવાનું? તો પહેલો 1 અંક લેવાનો. તો 2 એ 6 કરતાં અંદરની સંખ્યા હંમેશા મોટી આવવી જોઈએ. તો 2 નાના છે, 6 મોટા છે, તો ભાગ ચાલે નહીં. તો ભાગ ચલાવવા માટે આપણે શું કરવું પડે? 2 અંકો લેવા પડે. કયા કયા 2 અંકો લઈશું? 21 લઈશું. તો 6 અને ગળિયો બોલવાનો 21 કરતો વધી જવા જોઈએ નહીં. તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. આ સંખ્યા વધી ગઈ, આ સંખ્યા આવે નહીં. તો 6 તરી 18. તો 6 3 અહીંયા મેકવાના. 6 તરી 18, 6 તરી 18. તો આપણે 2 સંખ્યા લઈ હતી, તો 21માંથી 18 બાદ કરવાના. તો આવશે 3. આવશે 3. તો ઉપરથી છગડો નીચે ઉતારવાનો. આ છગડો નીચે ઉતારશું તો 36 બનશે. છાયું છાયું 36. તો 36માંથી 36 જાય તો 0. ચલો આપણે જોઈએ. તો 36માંથી ચલો શું જોઈશું? 3 6 18. 3 6 6 તરી 18. તો 21માંથી 18 બાદ કરતો શું આવશે? 3. હવે 6 નીચે ઉતારે. હવે સંખ્યા બની 36. તો છાયું છાયું 36. તો શું શેષ બની? 0. શેષ આવી 0. ભાગફળ આવ્યું 36. ભાજક આવ્યા 6. તો હવે આપણે સૂત્ર મેકીએ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તારો મેળવવા માટે આપણે 36 ગુણ્યા 6 કરીએ તો આપણને કઈ સંખ્યા મળશે? 216. આપણે કઈ સંખ્યા મળશે? 216. ચલો એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 243/6. 243/6. તો 243 કઈ જગ્યાએ આવશે? અંદરના ભાગમાં, અને 3 એ બહારના ભાગમાં આવશે. તો આપણે ભાગ ચલાવવા માટે પહેલો 1 અંક લઈશું. તો 1 અંક કઈ લઈએ? તો 2. 2 હંમેશા નાનો સંખ્યા છે, આપણે અંદરની સંખ્યા મોટી કરવાની છે, મોટી આવી જઈએ. તો આપણે 24 લઈશું. 2 અંકો લઈશું તો 24 લઈશું. તો 3નો ગળિયો બોલવાનો 24 કરતો વધી જવા જોઈએ નહીં. તો 3 એકા 3, 3 દુ 6, 6 3 તરી 9, 3 ચોક 12, 3 પંચ્યું 15, 3 છગ 18, 3 સિત્યું 21, 3 અઠ્યું 24. એટલે શું આવી? 24 આવી ગઈ. 24 કરતો વધી જવા જોઈએ નહીં. કોઈ તો 24 આવી જોઈએ, કોઈ 24 કરતો નાની આવી જોઈએ, કોઈ 24 કરતો વધી જવા જોઈએ નહીં. તો 8 તરી 24. 8 તરી 24. તો 24માંથી 24 જાય તો 0. હવે 3 નીચે ઉતારવાના. હવે નીચે 3 થઈ તો 3નો ગળિયો બોલવાનો, 3 લાવવાના. 3 એકા 3. તો શું આવશે? શેષ 0 આવશે. ભાગફળ આવશે 81 અને ભાજક આવશે 3. 243 એ શું કહેવાય? ભાજ્ય કહેવાય. તો આપણે તારો મિલાવવા શું કરશું? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો શું આવશે? 3 ગુણ્યા 81 કરીએ તો 243 આવી જાય. તો આપણો જવાબ સાચો. તો આપણો જવાબ સાચો છે. 81 આપણો જવાબ થયો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 576/6. તો 576 કઈ જગ્યાએ આવશે? અંદરના ભાગમાં. તો અંદરના ભાગમાં 576 આવશે, બહારના ભાગમાં 6 આવશે. તો હવે શું કરીશું? 1 અંક લઈશું. 5. 5 એ નાની સંખ્યા છે, તો આપણે 2 અંકો લઈશું. 57. તો 6નો ગળિયો બોલવાનો અને 57 લાવવાના. 57 કરતાં વધી જવા જોઈએ નહીં. તો 6 9 54. તો 57માંથી 54 બાદ કરવા પડશે. તો આવશે
3. હવે 6 નીચે ઉતારવાના તો બનશે સંખ્યા 36. 6 નો ઘડિયો બોલવાનો, 36 લાવવાના તો 6 36. તો આવશે 0. તો શેષ આવી 0. ભાગફળ આવ્યા 96 અને ભાજક આવ્યા 6. તો આપણે તારો મિલાવવા માટે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો 6 ગુણ્યા 96 કરીએ તો આપણે 576 આવી જાય છે. તો આપણો જવાબ સાચો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એ જાતે તમારી ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે. 243 ભાગ્યા 9. 243 ભાગ્યા 9 આ જાતે ગણતરી કરીને નોટબુકમાં જાતે ગણતરી કરીને તમારે આન્સર લાવીને કોમેન્ટ બોક્સમાં આન્સર લખવાનો, જેથી ખબર પડે કે આ એક્ઝામ્પલનો આન્સર સાચો છે કે ખોટો છે.